પણ જનની જણ તો ભગત જણ અને કા દાતાર ને કા સુરવીર પણ માડી નહીં તો રે જે વાંજણી હે તારું મત રે ગુમાવીશનું. જનની જણ તો ભગત જણ ને કા દાતાર ને કા સુરવીર નહીં તો રે જે વાંજણી પણ માં તારું નૂર ન ગુમાવીશ. ભારતની ભૂમિ ઉપર અનેક એવા સંતો મહંતો અને સાધુઓ થઈ ગયા છે કે જેમના સુનેરી અક્ષરે ઇતિહાસ લખેલા પડ્યા છે. મિત્રો, આજે આપણે વાત કરવી છે રાજા ગોપીચંદનની. ઘણા લોકો એમ કહેતા હોય છે કે રાજા ગોપીચંદન અને રાજા ભરથરી એક છે, પણ એક નથી, અલગ અલગ છે. પણ કેમ બંનેને એક સાથે જોડવામાં આવ્યા છે એનું પણ આપણે આગળ બધું વર્ણન કરીશું કે શું કામ એક કહેવામાં આવે છે. ગોળ બંગાળ નામે એક રાજ હતું અને એમાં તિલકચંદ નામનો એક રાજા રાજ કરે. એમના લગ્ન 92 લાખ માળવાનો ધણી ઉજ્જૈન નગરીનો રાજા ભરથરીના બેન સાથે કરાવવામાં આવ્યા હતા. ઉજ્જૈન નગરીના રાજા ભરથરીની બેન એમનું નામ હતું મેનાવતી. પછી તો કહેવાય છે કે તિલકચંદ અને મેનાવતી પોતે લગ્નની ગાંઠે બંધાયા અને કહેવાય છે કે પ્રેમમાં એવા ડૂબી ગયા કે તું મને લાગી મુમન લાગી તું લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. પછી તો એમ કહેવાય છે કે તિલકચંદની એક દીકરી હતી ચંપાવતી. દીકરીનો જન્મ થયો અને પછી એમ કહેવાય છે કે રાજા પોતે મેનાવતીના સ્વયંખંડમાં જ રહેતા. એક દિવસ બન્યું એવું કે રાજની અંદર કોઈ દુશ્મનોએ ચડાઈ કરી દીધી છે અને એમ કહેવાય છે કે પોતાના સીમાડાઓ વધારવા માટે ગોળ બંગાળ રાજ્યને થોડું દબાણી દેવામાં આવે એવું કર્યું. પણ આ રાજાની પાસે કોણ જાય અને રાજાને કહે કે આ દુશ્મનો આપણા રાજ્ય ઉપર ચડાઈ કરી છે. એવામાં એક ચારણે જઈ અને રાજાને કહ્યું. ચારણે જઈને વાત કરી કે મહારાજા, આપના રાજની અંદર દુશ્મનોએ ચડાઈ કરી દીધી છે. એમના સીમાડાઓ વધારવા માટે આપણા રાજને દબાવવા આવ્યા છે. અને આટલી જે વાત તિલકચંદે સાંભળી એટલે એના રૂવાડા આવળા થયા અને પોતાની તલવાર હાથમાં ધરી અને મેનાવતીને કીધું કે મેનાવતી, હવે હું જાઉં છું. મેનાવતી બોલી, નાથ, મને પણ લઈ જાઓ, હું પણ 2 તલવારે ખેલું અને મારો ખેલ દુશ્મનો જોવે. એમને ખબર પડે કે ભારતની સ્ત્રીઓમાં પણ એટલી તાકાત છે કે આવતા દુશ્મનોને કેવી રીતે હણી નાખે છે. રાજા તિલકચંદ કહે છે કે રાણી, તમે સાથે ન આવી શકો, કારણ કે અમે જીવીએ. હું માનું છું કે તમને પણ તલવાર સારી ચલાવતા આવડે છે, તમે પણ બહાદુર છો, નીડર છો, પણ અમારા જીવતા જો તમે જાઓ તો અમારા જીવનમાં ધૂળ વળી કહેવાય. હા, હું વાત કરવી મિત્રો એ મર્દની. પણ જતા હતા અને મેનાવતીએ એટલું કીધું કે રાજા, જાઓ છો લડવા તો મારી એક વાત સાંભળજો. કે શું? તો કે કંથારણ મેં જાય કે અનમતી દૂંધીએ સાથ, અરે તારા સંગાથી 3 જણ, હે તારું હૈયું કટારીને હાથ, પણ કંથારણ મેં જાય ગે, અરે રે જો સંગાથ. કહેવાય છે કે મહારાજ ત્યાંથી નીકળ્યા અને બાગડતા ધમા કરતો ઘોડલું આવ્યું અને સીધું રણ મેદાનની અંદર બાટકો બોલ્યો. ભાઈ, રાજા તિલકચંદની તલવાર 2 હાથે ઝાકા માંડવા લાગી. કોઈ એમની તલવારની સામે ટકી નથી શકતું એવી તલવારની ધાર આજે ચમકવા લાગી છે. લોહી પી અને તલવાર પણ હવે તો લાલ ચોળ થઈ ગઈ છે. પણ એમ કહેવાય છે કે દુશ્મનોના ભાલા એ રાજાને જેમ ચાયણીને જેમ કાણા હોય એમ દુશ્મનોના ભાલાએ પોતાના શરીરને વીંધી નાખ્યું હતું. પણ છતાંય દુશ્મનના દળકટકને પૂરેપૂરું મારી નાખ્યું અને પછી છેલ્લે એમ કહેવાય છે કે પોતે ધરતી ઉપર ઢળી પડ્યો. પોતાના લાશને એમ કહેવાય છે કે શમશાનની માલિપા લઈ ગયા. રાણી મેનાવતીએ કીધું કે હું પણ હવે સતી થઈ જવા માગું છું, નથી જીવવું આ જીવન, કંથા વગર જીવીને શું કરવાનું હે. પણ ત્યાંના પંડિતોએ ના પાડી કે રાણી, આપ નહીં જઈ શકો. ગુરુજનોએ કીધું કે તમે ગર્ભવતી છો
અને ગર્ભવતી સ્ત્રી કોઈ દિવસ ચિતા ઉપર ન ચડી શકે. તમે બળીને તમારું શરીર ભસ્મ કરવાનો અધિકાર છે, પણ તમારા અંદર જે નવજાત શિશુ છે એને કાંઈ પણ થાય એના માટે તમે કોઈ હક નથી કે તમે એને કશું કરી શકો. અને એમ કહેવાય છે કે પોતાને ચિતા ઉપર ચડવા ના દીધા અને 9 મહિના એમ કહેવાય છે કે રાજા ગોપીચંદનનો જન્મ થયો. કે जिस दिन राजा तारो जन्म हुओ हन वागे काय नगारा निशान रे जोशीड़ा हतेड़ावो आपना शહેર ના રે. જોશીડો એના જોશ જઈ અને એનું નામ રાખે છે રાજા ગોપીચંદન. પછી તો ગોપીચંદન ધીરે 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 મોટો થવા લાગે છે. રાજા ગોપીચંદને અનેકે લગ્ન કર્યા, પણ એમની માનીતી રાણીનું નામ હતું લુમાવતી રાણી. લુમાવતી રાણી એમને બહુ લોકપ્રિય હતા. રાજા ગોપીચંદનના રાજની અંદર કોઈ તકલીફ નથી, બધા સુખ શાંતિથી જીવન જીવે છે, કારણ કે રાજા સારો હતો અને રાજમાતા પણ સારા હતા. મેનાવતીને રાજમાતા પોતે બન્યા હતા અને પોતાની સલાહ સૂચન લઈ અને રાજા ગોપીચંદન કોઈ પણ કાર્ય કરતો હતો. પણ એક દિવસ બન્યું એવું કે રાજે કોઈ સાધુ આવ્યો છે કે રમતો જોગી રે ક્યાંથી આયો રે આવી મારી નગરી માયા લાખ લગાડીને વિરાગણ હું તો બની. મેનાવતીને વિરાગ લાગ્યો છે. મેનાવતી સાધુને કહે છે કે સાધુ મહારાજ, ભલે આવ્યા તમે, આજે તમે આવી અને મને બહુ આનંદ થયો છે. મારે તમને દાન આપવા છે. અને એમ કહેવાય છે કે સોનાનો થાળ ભરી અને હીરા ઝવેરાત લઈને આવ્યા, પણ આ સાધુ ના પાડે છે કે માં, અમે આ શું કરીએ? હીરા ને ઝવેરાત આ તો તમારે છે. અમે તો સાધુ ચલતા ભલા એક દિવસનું મળી જીવ, બસ એ ખાઈને અમે હાંચનું ન લઈએ. માં ભેગું કરે એ સાધુ ન હોય, કારણ કે મસ્તી મેં રહેના સંતો માંગીને ખાના રે જી, અને ટુકડે મેં સે टुकड़ा कर देना मेरे लाल, हे लाल मेरा दिल में संतो लागी रे विरागी रामा, जोयूं मैं तो जागी रे जी, जोयूं मैं तो जागी रे. અમારે માં શું કરવું છે? અને એમ કહેવાય છે કે આ સાધુના શબ્દ સાંભળી અને માં બોલ્યા, આપ કોણ છો? આપનું નામ શું? ત્યારે સાધુ બાબુ બોલ્યો હતો કે માં, આ ખોડિયાને જાલંધરનાથ કહે છે બધા. ઓહો, જાલિંદરનાથ ગુરુ દત્તના શિષ્યો છે આ, પણ છતાં પોતે એમ કહે છે કે એક જાલિંદરનાથ કહે છે. પોતાનું નામ નાનું બતાવે છે સાધુ. તમે જોયું મિત્રો? પોતાના પગમાં પડી અને આજે મેનાવતી કહે છે, મને દીક્ષા આપો, મને સેવિકા બનાવો. જાલિંદરનાથ ના પાડે છે, ના માં ના, તમે એના યોગ્ય નથી માં. મેનાવતીએ કહ્યું, સાધુ મહારાજ, તમે આજે ક્યાંય જાશો નહીં, તમે હવે અહીંયા રહ્યો, આ રાજમહેલમાં રહ્યો. ત્યારે જાલિંદરનાથ કહે છે, માં, અમે રાજપાટ અમારે શું, પણ છતાં તારે એમને રોકવા હોય ને માં, તો અમે ઘોડાલમાં પડ્યા રહીશું માં, પણ અમે આવા રાજમહેલની અમારે શું જરૂર છે માં? અને એમ કહેવાય છે કે જાલિંદરનાથ પોતે ઘોડાલમાં રહેવા લાગ્યા, ત્યાં ધૂણો ધખાવી અને પોતાને ભક્તિ પ્રગટ કરી. ત્યાં મેનાવતીએ ઘણી બધી જાલિંદરનાથની સેવા કરી. અને એક દિવસ મેનાવતીએ ફરી પૂછ્યું, બાપજી, હવે તો મને તમારી સેવિકા બનવા માટે યોગ્ય છું કે નહીં? હવે તો મારા ગુરુ બનો, હવે તો મને ભેખ પહેરાવો. જાલિંદરનાથ કહે છે, પિતા, તમે સ્ત્રી છો અને અમારા પંથમાં સ્ત્રીનું કોઈ મહત્વ નથી, મેં સ્ત્રીઓને ના લઈ શકીએ માં. પોતાની પરીક્ષા કરવા માટે જાલિંદરનાથે એવું કહ્યું. ત્યારે મેનાવતી બોલ્યા, બાપુ, જો સ્ત્રી તમારા પંથમાં ન આવી શકે, સ્ત્રી તમારા
પંથને ન શોભતી હોય તો બાપુ તમારી જટા છે એ સ્ત્રી છે, મૂંડવી નાખો એને. તમારી દાઢી છે એ પણ સ્ત્રી છે, એને પણ કપાવી લ્યો. તમારી આંખ એ પણ સ્ત્રી છે, ફોડી નાખો આંખોને. બાપુ સ્ત્રી તો તમને ડગલે ને પગલે જોવા મળે છે, પણ એમાં તમને જેણે જન્મ દીધો છે એ માં પણ એક સ્ત્રી છે બાપુ. અને એમ કહેવાય છે કે બાપુને હવે એમ લાગી ગયું કે હવે આ મેનાવતી પૂરેપૂરા સાધ્વી બનવા માટે તૈયાર છે, એમ કે એમાં વૈરાગ કમ્પ્લીટ આવી ગયો છે. એટલે એમણે પ્યાલો પાઈ દીધો. અને પ્યાલો પાયા પછી તો મેનાવતીને ત્રિકાળ જ્ઞાન થવા લાગ્યું. અને એમ કહેવાય છે કે એક દિવસ પોતે પોતાના ઘરની અંદર હોય છે અને પોતાના દીકરાને નહાતા જોવે છે. નહાતા જોયા એમની પીઠ ઉપર જ્યારે નજર પડી તો એમને એમના પતિ યાદ આવી ગયા. એમ થયું કે રાજા તિલકચંદની પીઠ એમના દીકરા જેવી જ હતી. અને પોતે તિલકચંદની યાદમાં ખૂબ રોવે છે. કારણ કે એમણે એમ કીધું, એમના મનમાં એમ થયું કે મારા પતિને આવી જ કંચનવર્ણી કાયા હતી અને એક દિવસ એને પણ અમે બાળી નાખી હતી. મારો દીકરો આ વિલાસમાં રહેશે, એની કાયાને પણ એક દિવસ બાળવી પડશે. આવા વિચારોમાં પોતાની આંખમાંથી દડ 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 આંહુડા પડવા લાગ્યા છે. રાજા પોતાની રાણીઓ સાથે સ્નાન કરતા હોય છે અને એમ કહેવાય છે કે સ્નાન કરવામાં હજી વાર છે, બધા પાણી લાવે છે, પણ એમ કહેવાય છે કે એમની પીઠ ઉપર જે ટપક 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 કંઈક પડ્યું. એમ થયું કે કંઈક ગરમ છે. અને આમ ઊંચું કરીને જોયું તો કોણ? આ તો માતા હતા. ઓહો, માને જોઈ અને પોતે ત્યાંથી ઊભા થઈ ગયા અને આવીને માતાને પૂછ્યું, માં તમને શું થયું? તમે કેમ રોયા આજે? તમારા આંસુની શું વજહ છે? તમે કહો, તમને કોઈએ કડવો બોલ કીધો હોય તો એની જીભ ખેંચી નાખું અને તમારી સામે કોઈ આંગળી ચીંધી હોય તેનો હાથ કાપી નાખું, પણ માં તારા આંસુડાનું કારણ મને કહે. ત્યારે એમ કહેવાય છે કે રાણી મેનાવતી બોલ્યા હતા કે બેટા, મને મારા આંસુડાનું એ જ છે કે બેટા, મેં આજે તારી પીઠ જોઈ હતી. તારા બાપ જેવી જ તારું આ શરીર છે, તારી પીઠ તારા બાપ જેવી જ છે. બેટા, અમે તારા બાપને એ શમશાનની માલિપા હરગાવ્યો છે, તારે પણ એક દિવસ ત્યાં જ જવાનું છે. માટે તારો જીવનનો ફેરો સફળ કરી દે, તારું જીવન સુધારી નાખ. બેટા, તું આવા વિલાસમાં રહે છે આખો દિવસ, મારાથી જોયું નથી જાતું. બેટા, આ શરીરનું કાંઈ ઠેકાણું નથી, ક્યારે મરી જા. અને એમ કહેવાય છે કે મિત્રો, રાજા ગોપીચંદનના મનની અંદર પોતાની માએ વિરાગ જગાડી દીધો. એમને એમ થઈ ગયું કે ઓહો, હું તો આ ખોટામાં પડી રહ્યો હતો, આ સંસારમાં કાંઈ છે જ નહીં. એવો ઉપદેશ આપ્યો કે પોતે પોતાની રાણી લુણાવતી પાસે આવી અને કહે છે, લુણાવતી, મારે ભેખ પહેરવો છે, મારે આ સંસારનો ત્યાગ કરવો છે, તમે મને રજા લેવા હું તમને કહેવા માટે આવ્યો છું. લુણાવતીએ કહ્યું, મહારાજ, આપ તો જાણો છો કે આ સાધુ અને આ તમારી મમ્મીને ચડાવી અને તમને ખોટી રીતે અવળા રવાડે ચડાવી રહ્યા છે અને તમે આ બધામાં પડી ગયા પાછા. એમ કહેવાય છે કે સ્ત્રી ચરિત્ર કોઈ સમજી નથી શક્યું. મિત્રો, રાજાને એવી રીતે સ્ત્રી ચરિત્રમાં લઈ લીધા કે રાજા ફરીથી પાછા કહેવાય છે કે ભૂલી ગયા. તો કે હવે આ જે આયા છે સાધુ મહારાજ, એમનું કાંઈ કરો, નહીંતર પાછું તમારી મમ્મીને અવળું નવળું શીખવાડશે. અને એમ કહેવાય છે કે મિત્રો, રાજાએ કહ્યું તો કરવું શું? તો કે એમને આપણા કૂવામાં દાટી દો ને માથે ઘોડાની લાદ નાખી દો. કે જાલંધર નાથને કૂવામાં નાખી દીધા. એમણે હુકમ કર્યો એવો રાજાએ. અને એમ કહેવાય છે કે ગોપીચંદનનો હુકમ છૂટ્યો એટલે એમણે જાલંધર નાથને કૂવામાં નાખી અને ઉપર ઘોડાઓની લાદ નાખી દીધી. સમય વીતતો ગયો અને એમ કહેવાય છે કે 12 વર્ષના વાણા વાવી ગયા. 12 વર્ષે ત્યાંથી ગોરખનાથ નીકળે છે. અલખ નિરંજન, અલખ નિરંજન, આદેશ આદેશ કરતા ગોરખનાથ નીકળ્યા. અને એમ કહેવાય છે કે સામેથી પણ એક અવાજ આવ્યો. ગોરખનાથ જ્યારે બરોબર કુવા કને આવી અને બોલ્યા કે અલખ નિરંજન, તો સામેથી આવે અલખ નિરંજન.
એવો અવાજ આવ્યો. ગોરખનાથ ફરી બોલ્યા, આદેશ. તો સામેથી પણ અવાજ આવ્યો, આદેશ. ગોરખનાથે કીધું કે કોણ છો આપ? તો અંદરથી કૂવામાંથી અવાજ આવ્યો કે હું જાલંધર નાથ છું. હું અને તારા શિષ્ય ગુરુ મચ્છંદર, અમે બંને ગુરુ દત્તાત્રેયના ચેલા છીએ. અમે બંને ગુરુભાઈ છીએ. પણ મને આ રાજા ગોપીચંદને કૂવામાં નાખીને માથે ઘોડાની લાજ નાખી દીધી છે. હું અંદર દટાઈ ગયો છું. આ સાંભળી અને ગોરખનાથના રૂવાડા આવળા થઈ ગયા. અને એમણે કાંઈ કહેતા એ પહેલા જાલંધરનાથે કહ્યું કે શાંત થઈ જાઓ ગોરખનાથ, જે કરવું છે એ હું પણ કરી શકું છું, પણ અત્યારે કાંઈ કરવાનું નથી. કારણ કે આ સમયની રાહ જોવાની છે. કારણ કે જે અહીંયા કરવું છે એ હવે કરવાનું છે. તમે ખાલી એટલું કરી આવો કે તમારા જેવો ને જેવો મારે પણ એક ચેલો છે કાલિપનાથ, એ કાલિપનાથને બોલાવો. ગુરુ ગોરખનાથ ફરતા 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 પોતે જાય છે અને કાલિપનાથને મળે છે. કાલિપનાથને બધી વાત કરે, પણ કાલિપનાથ એવા પરાક્રમી કે ઓહો, એમને ગુસ્સો આવ્યો, ઘણો આવ્યો, પણ ગુરુની આજ્ઞા નથી. ગુરુનો હુકમ હતો કે ત્યાં જઈને સમયની સાથે વર્તવું. એટલા માટે પોતે કાંઈ પણ કર્યા વગર ત્યાં ગોળ બંગાળ રાજ્યમાં આવી અને પોતે પોતાનો ચમત્કારથી બધા ગુરુઓ પોતાને ત્યાં શિષ્યો બનવા માટે આવે છે. અને એવામાં એમ કહેવાય છે કે રાજા ગોપીચંદનને એમની માએ કીધું હતું કે 12 વર્ષ પછી તમે આ દીક્ષા લેજો અને ભેખ પહેરજો. એ પોતાને મગજમાં આવ્યું અને પોતે કાલિપનાથના પગમાં પડી અને કીધું કે ગુરુ, મને દીક્ષા આપો, મારે તમને જ ગુરુ કરવા છે. કાલિપનાથ બોલ્યા કે તમારું નામ? તો કે મારું નામ રાજા ગોપીચંદન. ઓહો, ગોપીચંદન. ક્રોધ તો એમને ઘણો આવ્યો, પણ ગુરુની આજ્ઞા હતી એટલે કાંઈ બોલી ન શક્યા. પણ એમણે કીધું કે તું જેને ગુરુ કરવા માગે છે એના ગુરુને તો તે કૂવામાં નાખીને ઉપર ઘોડાની લાજ નાખી દીધી છે. હે કે હા? ઓહો, આ તો મારાથી ઘોર પાપ થઈ ગયું છે. મને નથી ખબર, મને એમ કે કોઈ ઢોંગી બાવો છે, મને નથી ખબર કે જાલિંદર નાથ છે પોતે. પણ હવે આનો ઉપાય કરો ગુરુજી, મને માફ કરીને આનો ઉપાય કરો કંઈ. હવે હું એમને કાઢવા માગું છું કે જોજે રાજા, એવી ભૂલ ન કરતો, નકા બળીને ભસ્મ થઈ જઈશ. અને એમ કહેતા કહેતા એમ કહેવાય છે કે રાજાએ એમના પગમાં પડીને ખૂબ કરગર કરી. તારે કાલિપનાથે એને ઉપાય બતાવ્યો કે રાજા, તું એક 5 પૂતળા કરી દે અને કૂવાના કાંઠા ઉપર મૂકી દે. સામેથી તું બોલજે કે આદેશ, સામેથી જવાબ આવશે આદેશ. અને તને પૂછે કે કોણ, તો તારે કહેવાનું કે હું ગોપીચંદન. અને એમ કહેવાય છે કે ગોપીચંદન તું બોલે એટલે પૂતળાને આઘું કરી અને ખસી જજે, નહીતર તું બળીને ભસ્મ થઈ જઈશ. બરોબર કાલિપનાથના કીધા પ્રમાણે રાજા ગોપીચંદને એવું કર્યું. 5 પૂતળા બનાવ્યા અને જઈ અને કૂવાના કાંઠા ઉપર જઈ અને એક પૂતળું મૂક્યું અને બોલ્યું આદેશ. સામેથી જવાબ આવ્યો આદેશ. કોણ? તો કે રાજા ગોપીચંદન. અને એમ કહેવાય છે કે ગોપીચંદન કહેવાની સાથે જ ત્યાંથી આગનો ભડકો થયો અને ભડકામાં સીધો રાજા ખસી ગયા અને પુત્રને બાળી નાખ્યું. બીજી વખત એવું કર્યું. એમ 5 વખત એવું કર્યું અને 5 પુતળાને બાળી અને એમ કહેવાય છે કે ગુરુ જાલિંદરનાથ એ કૂવામાંથી બહાર નીકળ્યા. જાલિંદરનાથના પગમાં પડીને આજે રાજા રોવે છે, મને માફ કરી દો, મને તમને શિષ્ય બનાવો, મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, મને માફ કરો. જાલિંદરનાથ એમ કહે છે કે તારે જો ભેખ પહેરવો હોય તો એમ ભેખ ન પહેરાય. તો કે કેમ? તો કે જાઓ, તમે વિલાસી રાજા હતા, માટે તમે તમારી રાણીને જો મા સમાન માનશો ને, એને મા કહીને જો ભિક્ષા માગીને લાવશો તો હું તમને દીક્ષા આપી દઈશ. અને એમ કહેવાય છે કે રાજા ભાઈ ઉપડ્યો. અને એમ કહેવાય છે કે રાણી લુમાવતીના મહેલમાં આવી અને પોતે બોલ્યા માતે ભિક્ષામ દેહી. અને એમ કહેવાય છે કે લુમાવતી જ્યારે પોતે રાજા ગોપીચંદનની આંખમાં જોવે છે તો કંઈક આંખનો ફરકારો અલગ લાગે છે. બાલુડો જોગી બની ગયો છે. આજે લુમાવતી એને કાંઈ પણ કહી શકે એમ નથી, કારણ કે આજે પોતાની તન મનની અંદર વૈરાગ હતો. લુમાવતી પોતે સમજી ગયા અને ત્યાંથી એમ કહેવાય છે કે ભિક્ષા લઈ અને જોગીડો હાલી નીકળ્યો છે. હું પોતાની માતા આવે છે સામા, માને ચરણ સ્પર્શ કરી અને કહે છે કે માં,
હવે તારા દીકરાને વિરાગ લાગી ગયો. શું મિત્રો વાત કરવી હે ભારતની નારીની, કે જેણે પોતાના દીકરાને ભેખ પહેરાવી એનું જીવન સુધારી નાખ્યું. મિત્રો પછી તો એમ કહેવાય છે કે પોતે આ જોગીઓની જમાતમાં જતા રહે છે, પણ માતાને બેઠા બેઠા એક વખત એમ થાય છે કે મારો દીકરો હજી કાંઈ મોહમાયામાં તો નથી ને. એટલે પોતે પોતાના દીકરો શમશાનમાં જ્યાં ઊંઘ્યા હોય છે ત્યાં પોતે થોડાક આડાઅવળા થાય છે ગોપીચંદન રાજા. એટલે એ શમશાનમાં પોતાનું જે આસન હતું ત્યાં આગળ ઓઢીને સૂઈ ગયા. અને એમ કહેવાય છે કે રાજા ગોપીચંદન આવ્યા અને કીધું કે કોણ છે, કોણ સૂતું છે મારી પથારી ઉપર? અને માતા તરત જ આમ કરીને આમ થાબડો એક બાજુ કરીને ઊભા થઈને કહે છે કે બેટા, ગોળ બંગાળનું રાજ્ય છોડી અને એમ કહેવાય છે કે તું અહીંયા આવ્યો અને હજી તને આ પથારીમાં જીવ છે, હજી તને મોહ માયામાં જીવ છે? અરે તને હજી જો મોહમાં જીવ હોય તો શું કામ તે રાજપાટ છોડ્યા? અને એમ કહેવાય છે કે માતાની પરીક્ષા કરી એટલે માતાએ પોતાના દીકરાને એમ કહેવાય છે કે કીધું કે હવે હું આ સમજી ગયો માં કે હું કોઈ દિવસ મોહ માયામાં એમ કે નહીં રહું. માતા એમ કહે છે કે ભલે દીકરા, પણ એક વસ્તુ ધ્યાન રાખજે, દુનિયાભરમાં ફરજે, દેશ જાજો વિદેશ જાજો, પણ બેનીબાના દેશ કોઈ દિવસ ના જતા. કારણ કે બેનનું હૃદય એવું હોય છે કે તમને આ સંસારની માયામાં પાછા લગાડી દેશે. અને એમ કહેવાય છે કે ત્યાંથી ગોપીચંદન રાજા નીકળ્યો. એણે નક્કી કર્યું કે હવે તો બેનના જ ઘેર જવું છે અને જોઈ લેવું છે કે મારો વિરાગ સાચો છે કે ખોટો. અને બેનના એમ કહેવાય છે કે ગામના પાદરમાં આવી અને પોતે ધૂણો ધખાવ્યો. બેન ચંપાવતીના ગામમાં ધૂણો ધખાવ્યો એટલે ચંપાવતીની નણદ હતી, એની દીકરીનું નામ સોનલ હતું. એ સોનલે જઈ અને સમાચાર આપ્યા કે મામી કોક તમારા ભાઈ કે આવ્યા છે અને સાધુ વેશમાં છે. ચંપાવતીએ કીધું કે મારા ભાઈ ના હોઈ શકે. તો કે હા તમારા ભાઈ છે. તો કે મારા ભાઈ હોય તો મારે એમને વધાવવા જવું પડે. અને એમ કહેવાય છે કે ખાચા મોતીડા લઈને પોતે ભાઈને વધાવવા માટે આજે ચંપાવતી જાય છે. અને એમ કહેવાય છે કે કીધું કે ભાઈ આ ભેખ તે શું કામ પહેર્યો? અરે તું તો રાજા છે, ગોળ બંગાળનો રાજા છે, તું કહેતો તને રાજપાટ લાવી આપ્યું અને તું કહે તો તારા માટે રથ જોડાવીને પાછું તારું રાજ મેળવી આપું, પણ બેટા તું આ મૂકી દે. રાજા ગોપીચંદન કહે છે કે ના બેન ના, હવે આ કાયાને કાંઈ ન જોઈએ. હવે તો સાધુ છીએ અમે અને સાધુ ચલતા ભલા, એને કાંઈ ન જોઈએ બેનબા, એને કાંઈ ન જોઈએ. બેનની લાગણીઓને એમ કહેવાય છે કે મરુડીને માથે પગ મૂકી અને જોગીડો હાલતો થયો. રાજા ગોપીચંદનને નવનાથમાં સ્થાન મળ્યું છે. મિત્રો આવી ભારતની નારી છે કે જેણે પોતાના દીકરાને ભેખ પહેરાવી અને એમ કહેવાય છે કે સાધુઓની જમાતમાં રાજપાટ છોડાવી અને મૂકી દીધા છે અને એની કાયાનું કલ્યાણ કરવડાયું છે. તો આ હતી મિત્રો રાજા ગોપીચંદનની વાર્તા. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ. અને એવામાં